ડાયાબિટીસ માપવા માટે અગારોનું આ ગ્લુકોમીટર ઉપયોગી બની શકે. ચાલો આને આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ. જ્યાંથી બ્લડ સેમ્પલ લેવાનું છે, તમારું બ્લડ સુગર લેવલ નોર્મલ છે કે નહીં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ વાગી ગયો છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને આપણે જો નાહી ધોઈને સરસ ફ્રેશ પણ થઈ ગયા છીએ. અને અત્યારે હું આવી ગઈ છું અગાસી ઉપર, કેમ કે હમણાં 3-4 દિવસ થયા છે ને કામ બંધ છે અને ચણવાવાળા ભાઈ ચણીને વયા ગયા પછી પાછું કોઈ આવ્યું જ નથી. હમણાં ઈદનો તહેવાર આવવાનો છે ને એટલે કદાચ એ લોકોએ રજા પાડી દીધી હશે અને બીજે કંઈક કામ ચાલુ હશે તો ત્યાં ગયા હશે. ને અત્યારે છે ને ઘરનું જે ચણાયેલું કામ તો તમને આગળ બતાવી દીધું હતું વિડીયોમાં, એમનેમ જ છે. પણ હવે લેન્ટર ભરવાના છે એટલે આ બધું સામાન એનો કંઈક આવી ગયો છે. પણ હજી આમાં છે ને બધી પાટિયાને એવું ફિટ કરવાનું બાકી છે. પણ ખબર નહીં હવે એ લોકો તો ક્યારે આવે. મને એમ છે હવે ઈદ પૂરી કરીને જ આવશે. અને અહીંયાથી જો આપણી છે ને કાતરી મસ્ત દેખાય છે અને એમાં છે ને હવે ઝીણો ઝીણો મોર આવી ગયો છે. પણ હવે ક્યાંક કાતરા પણ દેખાય છે, પણ અત્યારે વ્યવસ્થિત નહીં દેખાય તડકાના. આપણે જ્યારે રોંઢે છાંયો આવશે ને ત્યારે આપણે એમાં દેખાડશું કાતરાને. ગયા વર્ષે તો આપણે બહુ એમાંથી કાતરા ઉતારીને ખાધા હતા ને મીઠા પણ બહુ જ છે. આ વર્ષે તો હવે આવે કે નહીં ખબર નહીં. એકાદો કાતરો મેં કાલે દેખ્યો તો હવે નીચે જઈએ અને આપણે નરેશને મળીએ, કેમ કે એ પણ ઉઠી ગયા છે. ચાલો તો જો નરેશ પણ આજે તો વહેલા ઉઠી ગયા છે. આપણે સવારમાં ઉઠીને પાણી પીવાનું છે. ભૂખ્યા પેટે પાણી પીવાનું. સવાર નથી, ત્યાં 11:30 વાગ્યા છે. થોડો તડકો વધુ છે એટલે થોડું પાણી પીવાનું વધુ રાખું છું. તમે પણ પાણી પીવાનું વધુ રાખજો. અત્યારે ઉનાળો આવી ગયો છે ને તો ઉનાળામાં લિક્વિડ વધારે પીવું જોઈએ. શરબત, સોડા અને પાણી ને એવું બધું વધારે લિક્વિડ વાળી વસ્તુ હોય ને વધારે હોય, કેમ કે આપણા શરીરને છે ને હાઇડ્રેટ રાખે એટલા માટે. બરોબર છે. અને નરેશ, મારે તમને એક વાત કેવી છે. મેં નોટિસ કરેલું છે કે આજકાલ છે ને અમુક ઘર એવા બની ગયા છે કે જે ઘરની અંદર એક સભ્યને તો ડાયાબિટીસ હોય જ છે. હા, અત્યારે હોય જ છે. નાના છોકરાને હોય છે ઘણી વાર. હા, ઉંમરનું નથી કાંઈ રહ્યું. નાના મોટા સૌને હવે ડાયાબિટીસનું પ્રમાણ બહુ વધવા લાગ્યું છે, કેમ કે આ ભાગદોડવાળી જિંદગી છે ને, હજુ ખાવા પીવાનું પણ એવું આવી જાય એટલે. અને ડાયાબિટીસ માપવા માટે અગારોનું આ ગ્લુકોમીટર ઉપયોગી બની શકે, અને એ પણ ઘર બેઠા અને સરળતાથી. અને આ ગ્લુકોમીટર આ ટાઈપના બોક્સની અંદર આવે, જેને સરળતાથી તમે કેરી કરી શકો. આની અંદર છે આ ગ્લુકોમીટર, એક્સેલ, 50 ટેસ્ટ સ્ટ્રીપ્સ અને 50 સોય. અને આના ટેસ્ટ સ્ટ્રીપ્સ કે સોય પૂરા થઈ જાય તો બીજા પણ મળી શકે. હવે છે આ લાન્સિંગ ડિવાઇસ કે જેનો ઉપયોગ પિયર્સિંગ માટે થાય છે, જેને હું તમને આગળ બતાવું. સોય સ્કીનમાં તમારે કેટલી અંદર જવા દેવી છે તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો. પાછળની સાઈડ ખેંચવાથી ઓરેન્જ કલરનું બટન ઉપર આવી જશે, જેને પ્રેસ કરવાથી સોય રિલીઝ થશે. એસ અને એમ બટનથી તમે ડેટ અને ટાઈમ સેટ કરી શકો. ચાલો આને આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ. લાન્સિંગ ડિવાઇસમાં પહેલા આ સોય લગાવશું. સોયની ઉપરનો આ પ્લાસ્ટિકનો ભાગ કાઢી નાખશું. પછી આની કેપ બંધ કરી લેવલ નક્કી કરી પાછળથી ખેંચશું એટલે ઓરેન્જ બટન ઉપર આવી જશે. જ્યાંથી બ્લડ સેમ્પલ લેવાનું છે એ એરિયા સાફ કરી લાન્સિંગ ડિવાઇસ રાખી રિલીઝ બટન પ્રેસ કરી દઈશું એટલે બ્લડ ઉપર આવી જશે અને તમને ખબર પણ નહીં પડે. ગ્લુકોમીટર ચાલુ કરી એમાં ટેસ્ટ સ્ટ્રીપ નાખી એસ બટન પ્રેસ કરી તમે ટેસ્ટ સિલેક્ટ કરી શકો. કંટ્રોલ સોલ્યુશન ટેસ્ટ, જમ્યા પહેલાનો ટેસ્ટ કે જમ્યા પછીનો ટેસ્ટ. ઉપરનું ઇન્ડિકેટર બ્લિંક થાય એટલે તમે ટેસ્ટ કરી શકો. મશીનનો કોડ અને ટેસ્ટ સ્ટ્રીપ્સનો કોડ મેચ થાય એટલે તમે ટેસ્ટ કરી શકો. ટેસ્ટ સ્ટ્રીપ્સને બ્લડ સાથે આ રીતે અડાડો એટલે 5 જ સેકન્ડમાં બ્લડ સુગર લેવલ દેખાઈ જશે. આ બ્લડ સુગર લેવલ નોર્મલ છે એટલે અહીં કોઈ ઇન્ડિકેટર નો ડિસ્પ્લે થયું. અહીં તમને બીજા પણ ઇન્ડિકેટર દેખાઈ જશે કે તમારું બ્લડ સુગર લેવલ નોર્મલ છે કે નહીં. ટેસ્ટ થઈ ગયા પછી ટેસ્ટ સ્ટ્રીપ્સને કાઢી ડિસ્પોઝ કરી દો. લાન્સિંગ કેપને કાઢી બટન પુશ કરી સોયને કાઢી ડિસ્પોઝ કરી દો. આમાં મેમરી ફંક્શન પણ છે એટલે 180 રીડિંગ સેવ કરી શકીએ. અત્યારે આમાં રીડિંગ નથી, બાકી આપણે 7 દિવસ, 14 દિવસ, 21 દિવસ અને 28 દિવસ એવરેજ જોઈ શકીએ. અને એની સાથે આ ડિવાઇસમાં હાઇપો ડાયટ અને કેટો ડાયટ માપવાનું ઓપ્શન પણ મળી જાય છે. અને જો તમારા ટેસ્ટ પછી હાઇપો કે કેટો ફ્લેશ થાય તો તમારે ડોક્ટરને એકવાર જરૂરથી બતાવવું જોઈએ. આ મશીનથી આપણે ડાયાબિટીસનો રેકોર્ડ રાખી શકીએ. સ્પેશિયલ જેને ડાયાબિટીસ હોય એના માટે અગારો ગ્લુકોમીટરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો. તો અત્યારે છે ને આપણે છે ડાયાબિટીસનું મશીન લીધું હતું ને તો ડાયાબિટીસ તો આપણે માપી લીધી છે. મારે અને નારેશની બેની નોર્મલ છે. જમ્યા પહેલામાં આપી હતી ને બહુ ભૂખ લાગી ગઈ છે એટલે હવે જમી લેવું છે. કઈ ટેન્શન લેવાની વાત નથી. અને દિત્યાબેન જો આંગણવાડીએ ગયા હતા ને તો ત્યાંથી ભણીને આવતા રહ્યા છે અને એની જાતે એને કપડાં પણ બદલાવી લીધા. નર્સ યુનિફોર્મ ચેન્જ કરી લીધો. હોશિયાર છોકરી. આપણે ડિસ્ટર્બ ન કર્યા એને. શું કહેતી હતી તું દિત્યા? મમ્મી મને 2 વાટકા જોતા. વાટકાને શું કરવા બે? મને જોતા. ચાલો તો અત્યારે છે ને બપોર પછીના 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને દિત્યાને ટ્યુશનમાં મૂકી હતી તો અત્યારે લેવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીને એ લોકો ગયા છે મંદિરે. તો અત્યારે હું ફટાફટ દિત્યાને લઈ આવું. ઘરે છે ને શાક ને ખીચડી ને એવું તો બની ગયું છે, પણ આજે થોડાક 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે જો હું અને યુગ બે છે ને દિત્યાને તેડવા જઈએ. યુગ છે ને મંદિરે ગયો તો ત્યાંથી રસ્તામાંથી મને ભેગો થઈ ગયો. કયું
તો હવે હું અને યોગભાઈ છે ને ફટાફટ દિત્યાને જેનિસાને તેડી આવીએ ટ્યુશનમાંથી. ચાલો તો દિત્યાબેનને હું ટ્યુશનમાંથી લઈ આવી, પછી નાસ્તો પાણી કરી અને પાછી દિત્યા છે ને દાદાને લઈ અને મંદિરે વહી ગઈ. એને ખબર નહોતી કે મમ્મી આજ મંદિરે ગયા છે. ટ્યુશનમાં દિત્યા વહી ગઈ ને પછી પાછળથી મમ્મી મંદિરે વહી ગયા ને તો હમણાં પછી પાછા આવ્યા ને તો એને ખબર પડી ગઈ કે મમ્મી છે ને મઠમાં ગયા હતા. તો પછી જીદ કરીને પપ્પાને અત્યારે લઈ ગઈ છે મઠમાં મંદિરે દર્શન કરવા. જોકે એને દર્શનનો તો એટલો કંઈ ઇન્ટરેસ્ટ ન હોય, મને નાસ્તાનો ઇન્ટરેસ્ટ, એટલે અહીંયા કંઈક ખાઈને જ આવશે હમણાં. અને આપણે જો સવારે વાત કરતા હતા ને આ કાતરીની, એટલે એમાં એવું છે કે સવારની જલપાની નજર છે ને આ કાતરામાં છે. હા તો જો અહીંયા છે ને તમને ઝૂમ કરીને બતાવું, ઝીણા ઝીણા છે ને કાતરા આવી ગયા છે કાતરીની અંદર. એટલે હજી છે ને એટલા બધા નથી, પણ આ ગયા વર્ષે ખબર ને આમાંથી આપણે કેટલા છબલું કાતરા ઉતાર્યા હતા. બહુ મીઠા છે, પણ હજી છે ને વાર લાગશે મને એમ છે થોડીક. 10-15 દિવસ પછી જે આ મોર આવ્યો ને એના કાતરા બની જાય મને એવું લાગે. 10-15 દિવસ થાય હજુ, થોડાક તડકા પડે પછી. અને આપણે જો અહીંયા છે ને લેન્ટર ભરવાના છે ને, તો આજે એ ભાઈ આવ્યા હતા અને રેતીનું ટ્રેક્ટર પણ મંગાવી લીધું છે. બીજું એક તો હતું, બીજું મંગાવી લીધું છે. ને આપણા સુરક્ષા માટે ને આપણા સુરક્ષા કવચ રાખ્યું છે, બાકી હાથ થાય ત્યાં રેતી રહી નહીં. રેતી રહી ની ખૂટિયા મોજ કરીને વયા જાય. એટલે આ બધું સુરક્ષા કવચ છે ને આમાં રાખવું પડે. થોડીક વાર હું અત્યારે ફ્રી છું ને અહીંયા છે ને પવનના લીધે આખું ફર્યું છે ને પાંદડા થઈ ગયું હતું. છેક અહીંથી વાળવાનું ચાલુ કર્યું હતું તે છેક મેં વાહ સુધી ફળિયું વાર્યું, પણ તોય જો પાંદડા ઉડીને પાછા આવી ગયા. નરેશ નેચરલ રહે એમ વાતાવરણ, આવવા જોઈએ પાંદડા. પણ અહીંયા ગંદુ થઈ જાય ને એમ ગમે એટલું વારીએ ને તો સારું જ નથી રહેતું શેરી, કેમ કે પવન જ એટલો હોય ને એટલે પાંદડા બધા ભરાય જો આપણે અહીંયા શેરીમાં જ ભેગા થાય છે. જોલ કૂતરો છે ને ક્યારનો રાહ જોઈને ઊભો હતો, હજી જોવે છે. આપણે અહીં વિડીયો બનાવતા હતા ને અહીંથી રસ્તામાં જાવું તો આ બી જાય તો હું જાઉં ને કોઈ ઘરમાં ભાગી જ બીજો. હાલો આપણે ભાગીએ ઘરમાં. ચાલો તો મમ્મી છે ને અત્યારમાં ક્યાંક જઈ આવ્યા, મંદિરે જઈ આવ્યા ને પાછા ક્યાં ગયા હતા? બાપુની દુકાન ગઈ હતી. તો મમ્મી જો બજારમાંથી ઘરમાં થોડીક વસ્તુ ઘટતી હતી ને દુકાને લેવા ગયા હતા. કા લેવા ગઈ હતી. હા, આની પેલા બપોરે ગયા હતા ત્યારે દુકાન બંધ હતી, તો ખાલી ખોટો ધર્મનો ધક્કો ખાઈને આવતા રહ્યા. તો અત્યારે ધક્કો વસૂલ થયો કે છેક? તો વાંધો નહીં. હવે હુકડી લેવા જાવ બાપુ કે અટાણે હોય. ચાલો તો અત્યારે છે 7:30 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે શાક ને ખીચડી ને એવું બધું તો વહેલું બનાવી લીધું હતું. રોટલા એક જમવા ટાઈમે આપણે કરીએ. તો આજે છે ને મમ્મીને રજા આપી દીધી છે ને આજે મેં ચૂલો સંભાળ્યો છે, કેમ કે આપણે મિની વ્લોગ બનાવવાનો હતો રોટલાનો, એટલે પછી અત્યારે હું રોટલા કરવા બેસી ગઈ. અને ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય કે જલપાબેન તમે કા રોટલા નથી બનાવતા, તમારા સાસુ જ રોટલા બનાવતા હોય. એની પહેલા આપણે વિડીયોમાં કીધું કે હું શાક સંભારા ને હું ત્યાં બનાવતી હોય ને દિત્યાનું હોમવર્ક ને એવું કરાવતી હોય ને પછી મમ્મી કે મને બેઠા બેઠા રોટલા કરવા બહુ ગમે, એટલે પછી મમ્મી અહીં ચૂલો પ્રગટાવીને બેસી જાય રોટલા કરવા. કા મને રોટલા બનાવવાની બહુ મજા આવે. રોટલીમાં તાપો ઓછો પડે એટલે બનાવતી નથી. વસાણા રોટલા ઘડવાની મને બહુ મજા આવે. રોટલીમાં જરીક ઓલું થાય ને એ બહુ ઉભે મને ન ફાવે. ઉભા થાકી જાય એટલે પછી મમ્મી છે ને ચૂલે બહુ ગમે રસોઈ કરવી, એટલે પછી ચૂલો પ્રગટાવીને આવીને રોટલા બનાવીને પછી બેસી જાય જમવા. હું દીત્યાભાઈ બેસી જાય રોટલા બનાવવા. હવે નવા બાજરાના રોટલા આપણે ચાલુ કરી દીધા છે ખાવાના. નવા ઘઉં લીધા તો નવા ઘઉંની રોટલી એ ચાલુ કરી દીધી છે ને રોટલા એ નવા ચાલુ કરી દીધા છે ખાવાના. કા મસ્ત બને છે, સ્વાદિષ્ટ સરસ છે આપણા ઘરના બાજરાનો રોટલા. સરસ રોટલા બની જાય ને એટલે ફટાફટ આગળ બેસી જવું છે જમવા. કાના ભૂખ લાગી ગઈ? હા. તો તમને શું લાગે જલપાના રોટલા સારા બને કે તમારા? રોટલા છે રોટલા જાડા કરે. હા, મારા રોટલા જાડા ન થાય. હા. રોટલી કોની હારી હોય ને? મમ્મીની રોટલી જાડી થાય ને મારી રોટલી આછી હોય. એટલે જે કામમાં હોશિયાર હોય એ કામ સારું થાય એમ. રોટલા અમારે ઓછા મારે પેલા કરવા પડતા, અમારે અહીંયા રોટલા ઓછા ખાય એટલે મને રોટલાની એટલી પ્રેક્ટિસ નહોતી. અહીંયા આવીને વધારે શીખી ગઈ, પ્રેક્ટિસ પડવા માંડી ને એટલે. બાપાને કહેતો હતું રોટલી પર એનું રોટલીનો વારો જ ન આવતો, રોટલામાં જ આવતો. તે રોટલા ફાવી ગયા. હા, મમ્મીને રોટલા મસ્ત થાય, મારા રોટલા એટલા મસ્ત આમ થાય રોટલા હારા મારા. અત્યારે જો તમે જોવો જ છો આ રોટલા થાય મારા, મમ્મી જેવા હારા ન થાય એમ. નરસની દાદીમાં રોટલી કરજો ખાધા કર્યો. પેલાના ડોહલા રોટલી ને રોટલા કે ગમે એ રસોઈ બનાવતા ને તો એની મીઠાશ કંઈક અલગ જ હોય. ગમે એટલા મસાલા નાખે ને આપણે તો એના જેવું રોટાણે થાય જ નહીં, કેમ કે એના હાથમાં જ એટલો સ્વાદ હતો પેલાના જે ડોહલા રસોઈ બનાવતા હોય ને એના હાથમાં. એની રોટલી બનાવે ને તો તું ખાધા પાય. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 અને દિત્યાબેનને પણ હોમવર્ક કરાવી દીધું છે. અને અત્યારે દિત્યાબેન અહીંયા રમે છે. શું રમે છે દિત્યા તું? નાની નાની. હા, તો દિત્યાએ છે ને અહીંયા જો એનું ટેડી છે એનું નામ રાની છે,
એને રાનીની રમાડે છે અત્યારે અને સુવડાવે છે ને એવું કરે છે કા? હું એને સુલાવવાની ટ્રાય કરું પણ સૂતી નથી. હવે એને ગોદલી વિતાડીને સુલાવી દઉં. તો રાણીને સુવડાવવાની ક્યારની ટ્રાય કરે છે પણ રાણી છે ને એ સૂતી જ નથી કા દિત્યા? તો એને હવે ઘોડિયામાં હિંચકાવ ને એટલે સૂઈ જાય. હા પણ ગોદલીમાં જ હિંચકાવું હવે. ઓકે, તો દિત્યા હવે થોડીક વાર એનો ટાઈમ એન્જોય કરશે અને મારે થોડુંક એડિટિંગનું ને એવું કામ છે એ કામ પૂરું કરીશ અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. ચલો તો હવે દિત્યાબેન જો રાનીને સુવડાવવા જાય છે. બાય, ગુડ નાઇટ દિત્યા. બાય, ગુડ નાઇટ.